તો આ તરફ હાલ દ્વારકામાં સતત વરસાદને લઈ ભાણવડમાં વર્તુ 2 ડેમમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે। ડેમમાં પાણીની આવક વધતા 14 દરવાજા 5 ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે। ડેમના દરવાજા ખોલાતા રાવલ ગામ બેટમાં ફેરવાય એ પ્રકારની સ્થિતિ છે। આ તરફ રાવલ ગામમાં પ્રશાસન તરફથી લોકોને હાલ ચેતવણી પણ આપવામાં આવી છે। ખાસ કરી જે નીચાણવાળા વિસ્તારમાં લોકો છે એ તમામ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડી જવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। તો આ તરફ દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। સલાયા બંદર વિસ્તારમાં અનરાધાર વરસાદ જોવા મળ્યો। મુખ્ય માર્ગ, બંદર રોડ, એસટી ડેપો સહિતના અનેક વિસ્તારો એવા છે જ્યાં અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે અને વરસાદને પગલે આ તમામ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી પડી રહી છે। બીજી તરફ હાલ જનજીવન પણ પ્રભાવિત થયું છે। દ્વારકાના સલાયામાં પણ હાલ મુખ્ય માર્ગ, બંદર રોડ, એસટી ડેપો રોડ સહિતના અનેક વિસ્તારો એવા છે જ્યાં અત્યારે માર્ગો પર પાણી ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। મુશળધાર વરસાદ દ્વારકા જિલ્લામાં પણ નોંધાયો હતો। સલાયા બંદર વિસ્તારના આ દ્રશ્યો જુઓ, જ્યાં સતત વરસાદને લઈને રોડ રસ્તા પર ઘૂંટણસમા પાણી પણ ભરાઈ ચૂક્યા છે। સોસાયટીમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે અને તેને લઈને જનજીવન પણ પ્રભાવિત છે। તો આ તરફ દ્વારકાના ખંભાળિયામાં પણ મુશળધાર વરસાદની શરૂઆત થઈ છે। રામનાથ સોસાયટી, નગર ગેટમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ખંભાળિયામાં પણ અનરાધાર વરસાદની શરૂઆત થતાં અનેક સોસાયટીઓ અત્યારે પાણીમાં ગરકાવ છે। રામનાથ સોસાયટી, નગર ગેટમાં પાણી ભરાયા છે તો આ તરફ સોની બજારમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે।